ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ ભરતભાઈ સોજીત્રા, મંત્રી રાજુભાઈ પાનેલિયા અને જૂનાગઢના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા માનનીય કૃષિ મંત્રીને મળી અને જૂનાગઢ અને ગીર સોમનાથના બાગાયત વિસ્તારોમાં આંબાનો પાક સદંતર નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, તો તે બાબતે કૃષિ મંત્રીને રજૂઆત કરી રૂબરૂ અને ખેડૂતોને તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ આવતા વર્ષોમાં બાગાયત પાકને વીમામાં સામેલ કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી કિરીટભાઈ પટેલ કૃષિ મંત્રીને ભારપૂર્વક ખેડૂતોને આ મુસીબતથી બહાર લાવવાનો એ માત્ર એક જ ઉપાય છે કે બાગાયત વિસ્તારને પાક વીમામાં સામેલ કરવામાં આવે છે, તો જ બાગાયત વિસ્તાર ધરાવતા ખેડૂતો ટકી શકશે, નહીંતર આવનાર દિવસોમાં પર્યાવરણને પણ નુકસાન જશે। માટે કૃષિ મંત્રી અંગત રસ લઈ યુનિવર્સિટીઓના વાઇસ સંચાલકોને બોલાવી બાગાયત વિસ્તારને કેવી રીતે પાક વીમામાં લઈ શકાય ગહન કરે અને ખેડૂતોને વહારે આવા કિરીટભાઈ પટેલ તેમજ કિસાન સંઘ દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી। જગદીશ અર્ધુવી સાથે CN24 ન્યૂઝ તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।